આપણી જીવતી છે કે મરી ગઈ? આપણી જયેશભાઈ તમે જાઓ, માણસોને અહીંયા બધાને કોલ કરો, અમદાવાદ ચક્કાજામ કરો આજે રાત્રે. આપણી આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી, કે એને ટુકડા કરીને કે ફેંકી દીધી, કઈ હતો પતો નથી. આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. હું કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું. આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી, તમે તમારે જરાય રોવાની જરૂર નથી. તમારી દીકરીને કઈ નહીં થાય. હું બેઠો છું, ફરિયાદ કરો, જે કરવું એ કરો. ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું, આજે હું મરી જાઉં તો મને મંજૂર છે. આ પીઆઈની જે નાટક છે, જે તાઇફા કર્યા, સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે, તેમને કહું છું હું અહીંયા બેઠો છું. કરો, જો ફરિયાદ કરવી હોય તમારે બેન રડવાની જરૂર નથી. ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીને શોધી લાવો, ને તો તમને શરમ કરો. ખુરશી ખાલી કરીને ઘેર જતો રહો. હું આ બેઠો છું, બેસો મારી જોડે, બીજું કોઈ નહીં બેસે. તમારા કમિશનરને બોલાવો બધા અહીંયા. શરમ નથી આવતી તમને લોકોને? પીએ દાદાગીરી કરે છે ભાઈ. આદિવાસી સમાજને ખાસ કહું છું, જય જોહાર. અવાજ આવવો જોઈએ, જય જોહાર. મારો અવાજ નથી નીકળતો. આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે, ધક્કા માર્યા. જય ભીમ, જય ભીમ, જય નરોડાની તમામ પબ્લિકને મારો ફોન લાવી કરો. પેલા મારો ફોન લાવો, ફોન લાવો. તમાશા તમે બનાયા છે. 17 દિવસ થઈ ગયા. ગઈકાલે તમે ફરિયાદ દાખલ કરી છે. 17 દિવસથી 2 નાબાલિગ દીકરીઓ ગુમ થઈ ગઈ. તમે ફરિયાદ કેમ નથી કરી? ફરિયાદ આપે ને સામે તો ફરિયાદ લેવાની. શું કહો છો? ફરિયાદ આપે ને ફરિયાદ લેવાની. ફરિયાદ એટલે આ પરિવારે તમારે ત્યાં આવ્યો જ નથી, તમે એવું કહેવા માંગો છો? પરિવાર ફરિયાદ આપવાના હતા, છોકરી અને શોધવા માંગતા હતા. તો ફરજ કોની આવે સાહેબ? ફરજ કોની આવે? 11 વર્ષ ફરિયાદ તો તમે ગઈકાલે લીધી. જનતા સેના જયારે આવી ત્યારે તમે ફરિયાદ લીધી છે. વગર કામના ઇશ્યુ નહીં, વગર કામના ઇશ્યુની વાત જ નથી. પર્સનલ કેવી રીતે? હાઉ યુ કેન સે ધેટ? 307 ની ખોટી ના લીધી. અરે ના સાહેબ, એક મિનિટ, પર્સનલ એક મિનિટ બોલ જાઓ. પર્સનલ એજન્ડા તો નરોડામાં ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિ ચાલે છે, એના વિરુદ્ધમાં અવાજ ઉઠશે ખુલ્લેઆમ. અરે કાલે જ થશે. પર્સનલ એજન્ડા હોય ને મારા, તો હું આ ખુલ્લેઆમ તમે અહીંયાથી ગગન ગેસ્ટ હાઉસ ની આગળ જાઓ. મીડિયાને કહું છું કે ગગન ગેસ્ટ હાઉસ ની આગળ તમે જજો. ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલે છે કાલુપુર ની આગળ. ખુલ્લેઆમ જગ્યાએ દારૂ વેચાય છે. શાકભાજીની જેમ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વેચાય છે. એ પીઆઈને જયારે અમે માંગણી ઉઠાઈશું, એના વિરુદ્ધમાં અમે બોલશું, ત્યારે અમને કહેજો કે અમે જનતાના હક માટે તમે એમ કહેશો ને પર્સનલ એજન્ડા, તો પર્સનલ એજન્ડા છે. જનતા સાહેબ જો એક મિનિટ બહાર નીકળો છો. બહાર કેમ નીકળવાનું? ના ના દીકરીઓની માંગણી કરીશું, તમે અમારા પર ફરિયાદ કરજો. દીકરીઓની હક અને અધિકાર માટે લાવો. બેન કઈ આવો તો બેન ભાઈ લાવો મીડિયા બેન. તમને કેટલા સાહેબ આગળ પડતો તો નહીં પરિવારને. અરે સાજીની કોઈ વાત નથી. તમે તમારું કામ કરો. તો સાજીની વાત થાય. તમે તમારું કામ કરો. તમે આટલો પાવર તમારા કામમાં કરો ને. તમે કામમાં પાવર કરો ને આટલો. અરે 17 દિવસથી તમે અરે જરૂર નથી. તમે અમારો પગારમાં તો જરૂર નથી. જરૂર નથી એટલે 17 દિવસ થઈ ગયા. વચ્ચે આગળ છીએ. તમને શરમ આવી જોઈએ. તમે હપ્તા ખાવ છો. તમે શિષ્યવૃત્તિ ચાલુ કરાવો ને, દારૂ બંધ કરાવો ને. હપ્તા ખોરશો. તમારે પોતાને શરમ આવી જોઈએ. તમને નરોડા પીઆઈ શરમ કરો. નરોડા પીઆઈ શરમ કરો. એમ નહીં, ઉભા રહો 2 મિનિટ. ના 2 મિનિટ ઉભા રહો. નરોડા પીઆઈ શરમ કરો. શરમ કરો. નરોડા પીઆઈ શરમ કરો. શરમ કરો. લઈ જાઓ અહીંયા બેસી જાઓ. બેસી જાઓ બધા. એક મિનિટ હવે સાંભળો. 1 મિનિટ ઉભા રહો.
હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત, નરોડાની તમામ પબ્લિક, ગુજરાતના તમામ આગેવાનોને હું કહું છું, નરોડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થાય તાત્કાલિક. કઈ સમાજને નમ્ર વિનંતી, આપણો સમાજ જયારે અવાજ ઉઠાવે ત્યારે લોકો આપણે દબાવવાની વાત કરે છે. સમાજને આહવાન છે કે અમે નરોડા પોલીસ સ્ટેશનથી હટવાના નથી. આ લોકો અમની ધરપકડ કરે છે. 13 વર્ષની દીકરીની જયારે આદિવાસી સમાજને પણ આહવાન, આદિવાસી સમાજના જે પણ આગેવાનો સાંભળતા હોય, આદિવાસી સમાજની દીકરીનો કોઈ પત્તો નથી. આ દીકરીને ન્યાય પામવા માટે રહ્યા છીએ. બીજી દીકરીને મારી નાખી હોય કે નાખી દીકરીની જવાબદારી કોણ લેશે? 17 દિવસથી એની ઉપર જે ગિરફ્ત થયો ના થયો તેનો જવાબદાર કોણ? અરે કલ્પેશભાઈને વેચી મારી હોત મને ખબર. એ છોકરીના સાહેબ એમ કહે છે કે હું સંવેદનશીલ છું. એ છોકરીને વેચી મારી હોય દીકરી એક કોટર મળી ગઈ. એટલે નવરાત્રી નામ કરે. વાંધો નહીં, વાંધો નહીં. હવે બહાર તો જઈએ ને. હવે બહાર તો જઈએ. નરોડા પીઆઈ, અરે ગોળી મારી દો તમે લોકો મને. આદિવાસી સમાજની મારી બેન ક્યાં છે? મારી બેન ને પત્તો આલો મને. નરોડા પીઆઈ, નરોડા પીઆઈ, મારી નાખો મને, ગોળી મારી દો. અરે મને ગોળી મારી દો. મારો મારો મને, મારો મને. મારી બેન ક્યાં છે? 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 મારી બેન